સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમાં પ્રવેશતા જ પારડી પોલીસની કલસર ચેકપોસ્ટ આવેલી છે, જે ચેકપોસ્ટથી બલેનો કારમાં દારૂ લઈ પસાર થતો સુરતનો એડવોકેટ અને તેના મિત્રની પારડી પોલીસે ધરપકડ કરી છે. પારડી પોલીસે કાર અને દારૂ મળી કુલ ₹2.64 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણથી થતી દારૂની હેરાફેરી રોકવા પારડી પોલીસની કલસર ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસના બુટલેગરોના સુવાડા સંબંધ હોવાની ગંધ સુરત રેન્જ આઈજીને થતા હવે પારડી પોલીસની કલસર ચેકપોસ્ટ પર પારડી પોલીસને બદલે અન્ય પોલીસ મથકના પોલીસ કર્મીઓને ચેકિંગ માટે સ્પેશિયલ મૂકવામાં આવ્યા છે. તેમ છતાં બુટલેગરો યેન કેન પ્રકારે કલસર અથવા ડાભેલ જેવા અન્ય માર્ગેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં સફળ બની રહ્યા છે. જ્યારે કલસર ચેકપોસ્ટ પર ધરમપુર પોલીસ મથકના પોલીસ કર્મીઓએ ગત રોજ ચેકિંગ દરમિયાન એડવોકેટના સ્ટીકર લગાવીને બલેને કાર નંબર GJ5JN 9054 રોકી તલાશી લીધી હતી, જે કારમાંથી પોલીસને દારૂની બાટલી નંગ 144 જેની કિંમત ₹14,400 મળી આવતા ₹2,50,000ની બલેનો કાર અને કારમાં સવાર સુરતનો એડવોકેટ સેજલ દોલતભાઈ ક્રો પટેલ રહે અલથાણા ગામ ભટાર સુરત અને તેનો મિત્ર અંકિત સતીશ કો પટેલ રહે B60 પુરુષોત્તમનગર સુરતની ધરપકડ કરી પારડી પોલીસને હવાલે કર્યા છે. પારડી પોલીસે બંને ઇસમો વિરુદ્ધ વિવિધ પ્રકારની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક એડવોકેટ દારૂ સાથે ઝડપાઈ જતા એડવોકેટ આલમમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ, પારડી.